હું એક ગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે બદલી થઈને આવ્યો હતો. આ નવું ગામ મારા માટે તદ્દન અજાણ્યું હતું. ત્યાં રહેવા માટે જગ્યા શોધતા શોધતા હું ગામમાં એક ઘર સુધી પહોંચ્યો. એ ઘરની માલકીની એક નાની ઉંમરની વિધવા યુવતી હતી અને એકલી રહેતી હતી. તે દેખાવમાં અત્યંત શાંત અને સુંદર હતી. એક સાંજે જ્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે તે મારા માટે ગરમા ગરમ ખાવાનો ડબ્બો લઈને આવી. હું જ્યારે ખાવાનું ખાતો હતો ત્યારે તે મારી બાજુમાં બેસીને મને અનોખી લાગણીભરી નજરે જોતી હતી. બહાર વરસાદનો અવાજ વધતો હતો અને એ શાંત માહોલમાં મેં તેનો નાજુક કોમળ હાથ ધીમે ધીમે મારા હાથમાં લીધો અને આગળ કંઈક એવું થયું. તે સાંભળવા માટે મિત્રો કહાનીમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો નમસ્કાર દોસ્તો, મારું નામ આકાશ છે. હું એક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરું છું. મારી ઉંમર 32 વર્ષની છે. હું હજુ જુવાન છું અને અપરિણિત છું. થોડા સમય પહેલાં જ મારી બદલી થઈ અને હું મારા જૂના શહેરથી આશરે 120 કિલોમીટર દૂર આવેલા એક શાંત અને સુંદર ગામડામાં આવ્યો. આ ગામ મારા માટે બિલકુલ નવું હતું. અહીંની ગલીઓ, ખેતરો, લોકો અને માહોલ બધું જ મારા માટે અજાણ્યું હતું. ગામમાં પહોંચીને હું શાળાએ ગયો. શાળાનો સમય પૂરો થયા પછી મેં ત્યાંના પટ્ટાવાળાને કહ્યું કે મારે આ ગામમાં રહેવા માટે એક નાનો અને સારો રૂમ ભાડે જોવે છે. જો તારી ઓળખાણમાં ક્યાંક એવી જગ્યા હોય તો મને બતાવ. પટ્ટાવાળો એ જ ગામનો રહેવાસી હતો એટલે તે મને તરત જ ગામના એક શાંત ખૂણામાં આવેલા એક સુંદર ઘરની સામે લઈ ગયો. તેણે જઈને દરવાજો ખખડાવ્યો. થોડી જ વારમાં દરવાજો ખુલ્યો અને સામે એક ખૂબ જ ભલી અને સુંદર યુવતી ઊભી હતી. તે લગભગ 27-28 વર્ષની લાગતી હતી. તેણે અત્યંત સાદી પણ મનમોહક સાડી પહેરી હતી. તેની મોટી મોટી કરુણ આંખો, લાંબા કાળા વાળ અને ચહેરા પરની માસુમિયત જોઈને મારું દિલ એક ક્ષણ માટે થંભી ગયું. તેણે ધીમા અવાજે પૂછ્યું, કોનું કામ છે? પટ્ટાવાળાએ કહ્યું, આ આપણી શાળામાં નવા આવેલા શિક્ષક સાહેબ છે. તેમને રહેવા માટે રૂમ જોવે છે. તમારી પાસે ખાલી રૂમ છે એટલે લાવ્યો છું. તે સહેજ મુસ્કુરાઈ અને બોલી, હા, સામેનો રૂમ ખાલી જ છે. પછી તેણે ઘરની સામે જ આવેલા એક અલગ રૂમ ખોલીને બતાવ્યો. રૂમ થોડા દિવસથી બંધ હોવાને કારણે સહેજ સૂનો લાગતો હતો, પણ અંદરથી ખૂબ જ હવા ઉજાસવાળો અને સુઘડ હતો. થોડી સાફ સફાઈ કરીએ એટલે એ બિલકુલ સરસ થઈ જાય તેમ હતો. મેં રૂમ બરાબર જોયો અને મને તરત જ ગમી ગયો. તે યુવતીએ કહ્યું, રોજ સવારે પંચાયતના નળેથી પાણી આવે છે અને ભાડું મહિને 2500 રૂપિયા થશે. મને રૂમ ગમી ગયો હતો એટલે મેં તરત જ આ પાડી દીધી. મેં પૂછ્યું, એડવાન્સ ભાડું આપવું પડશે? તેણે નમ્રતાથી કહ્યું, ના સાહેબ, તેની કોઈ જરૂર નથી. તેનો આ સરળ સ્વભાવ મને ખૂબ સ્પર્શી ગયા. મેં કહ્યું કે હું 2 દિવસ પછી મારો સામાન લઈને અહીંયા રહેવા આવીશ. તેણે સહમતિ આપી. પછી તેણે આગ્રહ કરીને અમને ઘરમાં બોલાવ્યા અને સરસ ચા પીવડાવી. ચા પીધા પછી હું અને પટ્ટાવાળો નીકળી ગયા. મેં મારા વતનમાં મારા માતા પિતા રહે છે. ગામમાં નાની ખેતી હોવાના કારણે તેમને મારી સાથે આ નવા ગામે લાવવું શક્ય નહોતું. જોતજોતામાં 2 દિવસ વીતી ગયા અને હું મારો જરૂરી સામાન અને ઘર વખરી લઈને તે ઘરમાં રહેવા આવી ગયો. ઘરમાં પ્રવેશતા જ હું આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે એ રૂમને સાફ સુથરો કરીને એકદમ ચમકાવી દીધો હતો. રૂમ બિલકુલ નવો લાગતો હતો. તેણે સ્મિત સાથે ઘરની ચાવી મારા હાથમાં આપી. મેં કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર. પછી મેં સહેજ મુસ્કરાઈને પૂછ્યું, તમે હજુ તમારું નામ નથી કહ્યું?
તે થોડી શરમાઈ અને બોલી, મારું નામ પૂંજા છે. તેનું નામ સાંભળીને હું ક્ષણભર માટે તેને જોતો જ રહી ગયો અને બોલ્યો, ખૂબ સુંદર નામ છે. પછી મેં પૂછ્યું, હું આ ગામમાં નવો છું, તો અહીંયા ખાવા પીવાની કોઈ લોજ કે હોટલની વ્યવસ્થા છે? તેણે ધીમેથી માથું ધૂણાવીને કહ્યું, ના સાહેબ, ગામડામાં આવી કોઈ લોજ નથી. તેના આ શબ્દોમાં ગહન સાદગી હતી. આટલી વાત થયા પછી પૂંજા પોતાના ઘરમાં ચાલી ગઈ. સાચું કહું તો અમારા ઘર બિલકુલ સામે સામે હતા. વચ્ચે માંડ 10-12 ફૂટનું અંતર હતું. એટલે તેનું આવવું જવું અને મારું બેસવું ઉઠવું અજાણતા જ એકબીજાની નજરમાં આવી જતું. મને થોડું ઘણું ખાવાનું જાતે બનાવતા આવડતું હતું. એટલે મેં ગામની કરિયાણાની દુકાનેથી સામાન ખરીદી લીધો અને પોતે જ રસોઈ બનાવીને ખાવાનું શરૂ કર્યું. આમ ને આમ થોડા દિવસ શાંતિથી પસાર થઈ ગયા. એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો. હું શાળાએથી આવીને કપડાં બદલીને એક પુસ્તક વાંચવામાં મગ્ન હતો. અચાનક દરવાજે ટકોર પડ્યા. મેં દરવાજો ખોલ્યો તો સામે પૂંજા ઊભી હતી. તેના હાથમાં એક ગરમા ગરમ ખાવાનો ડબ્બો હતો. તે સહેજ હસીને બોલી, સાહેબ, તમે આટલી મહેનત કરીને આખો દિવસ ભણાવો છો અને પછી જાતે રસોઈ બનાવો છો. આ તમને શોભતું નથી. આજથી તમારું ખાવાનું હું જ બનાવી આપીશ. તેના શબ્દોમાં એટલું અપનાપણું હતું કે મારું દિલ પીગળી ગયું. મેં હસતા હસતા તેનો આભાર માન્યો. હું અંદર આવ્યો અને ડબ્બો ખોલ્યો. અંદરથી દેશી ઘી અને સરસ શાકની ખુશ્બુ ફેલાઈ ગઈ. ઘણા સમય પછી મને લાગ્યું કે હું કોઈ પોતાના ઘરનું ખાવાનું ખાઈ રહ્યો છું. તેના હાથમાં અદ્ભુત સ્વાદ હતો. જમ્યા પછી મેં ડબ્બો સાફ કર્યો અને તેને પાછો આપવા તેના ઘરે ગયો. મેં દરવાજો ખખડાવ્યો. તેણે દરવાજો ખોલ્યો. મેં ડબ્બો આપતા સહજ રીતે પૂછ્યું, પૂંજાજી, હું ઘણા દિવસથી જોઉં છું તમે ઘરમાં એકલા જ રહો છો. તમારા પરિવારમાં કે સાસરિયામાં કોઈ નથી? આ સાંભળતા જ તેના ચહેરા પરની મુસ્કાન ગાયબ થઈ ગઈ. તેની આંખોમાં ઊંડા દુઃખની છાયા પથરાઈ ગઈ. તે ધીમા અવાજે બોલે, સાહેબ, હું વિધવા છું. મારા લગ્નના 2 જ વર્ષમાં મારા પતિ એક અકસ્માતમાં મને છોડીને ચાલ્યા ગયા. મારા માતા પિતા બીજા ગામડે રહે છે. અહીંયા હું તદ્દન સાવ એકલી છું. આ કહેતા તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેની આ વ્યથા સાંભળીને મને આઘાત લાગ્યો. મેં કહ્યું, અરે માફ કરજો. મારો ઈરાદો તમને દુઃખી કરવાનો નહોતો, પણ તમને જોઈને બિલકુલ નહોતું લાગતું કે તમે આટલું મોટું દુઃખ વેઠ્યું છે. તે પોતાની આંખો લૂછતા બોલી, ભાગ્યમાં જે લખ્યું હોય તે ભોગવવું પડે છે સાહેબ. મેં તેને હિંમત આપતા કહ્યું, તમે ખૂબ હિંમતવાન છો. જો ક્યારેય પણ કોઈ મદદની જરૂર હોય તો મિત્ર સમજીને બિલકુલ સંકોચ વગર મને કહેજો. તે ક્ષણે તેની આંખોમાં એક અજાણી રાહત દેખાય. ધીમે ધીમે દિવસો વીતવાઈ ગયા. પૂંજા રોજ સવાર સાંજ મારા માટે પ્રેમથી રસોઈ બનાવતી. હું મારી બારીમાંથી ક્યારેક તેને આંગણામાં કામ કરતી જોતો. તેનો શાંત સ્વભાવ અને માસુમિયત મારા દિલમાં તેના માટે એક ખાસ જગ્યા બનાવી રહ્યા હતા. પણ ખાસ વાત એ હતી કે તે ખાવાના 1 રૂપિયો પણ લેવા તૈયાર નહોતી. એક સવારે હું તૈયાર થઈને બહાર નીકળ્યો. ત્યારે જોયું તો પૂંજાના ઘરનો દરવાજો બંધ હતો. બપોર સુધી દરવાજો ન ખુલ્યો એટલે મને ચિંતા થઈ. હું તેના ઘરે ગયો અને દરવાજો ખખડાવ્યો. થોડી વાર પછી પૂંજાએ ધીમેથી દરવાજો ખોલ્યો. તેનો ચહેરો તાવથી લાલચો હતો અને તે માંડ ઊભી રહી શકતી હતી. તે બોલી, સાહેબ, રાતનો ખૂબ તાવ છે. આટલું બોલતા તે ચક્કર ખાઈને ઢળી પડી. મેં તરત જ તેને મારી બાહોમાં ઝીલી લીધી અને પલંગ પર સુવડાવી. એક ક્ષણ પણ બગાડ્યા વિના મેં મારી બાઇક ચાલુ કરી અને તેને ગામડાના દવાખાને લઈ ગયો.
ડૉક્ટરે તપાસ કરીને બાટલો ચડાવ્યો અને દવાઓ આપી. હું તને ઘરે પાછો લાવ્યો, પલંગ પર સુવડાવી, અને તે દિવસે મેં અડધા દિવસની રજા લઈ લીધી. મેં જાતે રસોઈ બનાવી, તેને પ્રેમથી ખવડાવી અને સમયસર દવા આપી. પૂંજા આંખોમાં કૃતજ્ઞતા સાથે મને જોઈ રહી. આ ઘટના પછી અમારા બંને વચ્ચેનો સંકોચ સાવ ઓગળી ગયો. પૂંજા હવે માત્ર ડબ્બો આપીને જતી ન રહેતી, પણ મારી પાસે બેસીને વાતો કરતી. એક સાંજે ભારે વરસાદ પડી રહ્યો હતો. પૂંજા ખાવાનો ડબ્બો લઈને આવી અને મારી બાજુમાં બેસી ગઈ. બહાર અંધારું અને શાંતિ વધી રહ્યા હતા. તેણે ધીમેથી પૂછ્યું, સાહેબ, તમારા ઘરમાં કોણ છે? તમે લગ્ન કેમ નથી કર્યા? મેં તેની સામે જોઈને કહ્યું, ઘરમાં માતા પિતા છે. યોગ્ય જીવનસાથી ન મળ્યો એટલે લગ્ન નથી કર્યા. પછી મેં પૂંજા તરફ જોઈને કહ્યું, પૂંજા, તું હજુ ખૂબ નાની છે. તારું આખું જીવન પડ્યું છે. તારે ફરીથી વિચારવું જોઈએ. પૂંજાએ ઉદાસ થઈને કહ્યું, સાહેબ, આ સમાજમાં વિધવા સાથે કોણ લગ્ન કરે? મારું જીવન તો આમ જ પૂરું થઈ જશે. એ જ શાંત માહોલમાં મેં પૂંજાનો નાજુક કોમો હાથ ધીમેથી મારા હાથમાં લીધો. પૂંજાનો હાથ સહેજ કાપ્યો, પણ તેણે હાથ ખેંચ્યો નહીં. મેં તેની આંખોમાં આંખો પરોવીને કહ્યું, પૂંજા, તું ખૂબ પવિત્ર અને સુંદર દિલની સ્ત્રી છે. સાચું કહું તો મને તારા માટે ઊંડો પ્રેમ થઈ ગયો છે. જો તું આ પાડે તો હું તારો હાથ આખી જિંદગી માટે પકડવા તૈયાર છું. પૂંજા મારી વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તે બોલી, સાહેબ, તમે એક શિક્ષક છો. સમાજ શું કહેશે? મેં મજબૂત અવાજે કહ્યું, સમાજ આપણી ખુશીઓ કે દુઃખ વેચવા નથી આવતો. તને પણ ખુશ રહેવાનો પૂરો હક છે. મારી આ વાત સાંભળીને પૂંજાએ પોતાનું માથું મારી છાતી પર મૂકી દીધું. પછીના અઠવાડિયે હું પૂંજાને મારા ગામડે લઈ ગયો. મેં મારા માતા પિતાને પૂંજાના ભૂતકાળ અને અમારા પ્રેમ વિશે બધી સાચી વાત કરી. મારા માતા પિતા ખૂબ જ દયાળુ અને સમજદાર હતા. તેણે પૂંજાની માસુમિયત જોઈ અને તેની ખુશીથી સ્વીકારી લીધી. ગામના નાનકડા મંદિરમાં સાદગીથી અમારા લગ્ન સંપન્ન થયા. આજે અમે અમારા નવા સંસારમાં ખૂબ જ ખુશ છીએ. ભગવાને અમારા ઘરમાં એક નાનકડી દીકરીની ખુશી પણ આપી છે. જે જીવન એક સમયે વિધવા હોવાના દુઃખમાં ડૂબેલું હતું, તે આજે પ્રેમ અને આનંદથી ખીલી ઉઠ્યું છે. દોસ્તો, આ હતી મારી અને પૂંજાની પ્રેમ કહાની. તમને શું લાગે છે? અમારો નિર્ણય સાચો હતો કે ખોટો? મિત્રો, જીવનમાં ગમે તેટલું મોટું દુઃખ આવે કે સમાજ ગમે તેટલી બેડીઓ બાંધે, પણ દરેક વ્યક્તિને નવેસરથી પ્રેમ કરવાનો અને જીવવાનો હક છે. જો આ કહાની તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી. ફરી મળશું આવતીકાલે એક નવી કહાની સાથે. ત્યાં સુધી આવજો. મિત્રો, વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ. જય હિન્દ મિત્રો.